નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં પ્રથમ વરસાદે રસ્તાઓની હાલત ખરાબ। શહેરના મુખ્ય માર્ગો પર ખાડા, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। બોટાદમાં સિઝનના પ્રથમ ધોધમાર વરસાદે શહેરના રસ્તાઓની પોલ ખોલી નાખી છે। શહેરના મુખ્ય ધોરીમાર્ગો અને ગ્રામ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે। ઢાંકણિયા રોડ, તુરખા રોડ, ગરડા રોડ, ભાંભણ રોડ, ભાવનગર રોડ અને સાળંગપુર રોડ સહિતના મુખ્ય માર્ગો ખરાબ થયા છે। હણકુઈ વિસ્તાર, જ્યોતિગ્રામ સર્કલ, નવનાળા વિસ્તાર, પાંચપડા, હવેલી ચોક અને દીનદયાળ ચોક જેવા વિસ્તારોમાં વરસાદી પાણીએ નુકસાન પહોંચાડ્યું છે। નદીઓ પર બનાવેલા નાળાઓ પર અકસ્માતનું જોખમ વધ્યું છે। ઉતાવળી અને મધુ નદીના વહેણમાં દબાણો કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી રથયાત્રાના રૂટ પર પ્રથમ પ્રાયોરિટીથી કામ શરૂ કરવામાં આવશે। હાલમાં ડામર પ્લાન્ટ બંધ છે, જે શરૂ થતાં મોટા પાયે સમારકામ હાથ ધરવામાં આવશે। શહેરીજનો રસ્તાઓના તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।